પપ્પા હું પાવાગઢ આવી ગયો. લે પાવન ડુંગરા બેટી મહાકાળી આસ કરે પૂરી મારી મહાકાળી માવડી. રાહુલે પાડી દેજો. તો ગાઈસ અમારા રાહુલ એક ફૂલ ચેલેન્જ ઓપન ચેલેન્જ આપો ભાઈ બરોબર. પેલી લાઈટ દેખાય લાઈટ તો હું ભાઈ કે દોટીને જાઉં. ચાલ ભાઈ ચાલુ પડી જાય. તો ગાઈસ જીતેન્દ્ર ઝાલાભાઈના ઘેરથી આપણે ભાઈ નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. તો પેલા ગેસ બેસ ભરાઈ લીધે. તો અમારા રાહુલભાઈ ભૈલું અને અમારા ઝાલાભાઈનો છોકરો છે ભાઈ યુવરાજ અને રઘુભાઈ અને દિલીપભાઈ અને ઝાલા અને હું તો બધા જઈએ છે પાવાગઢ બરોબર. તો આગળ વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. ફૂલ મોજ કરવાની જાત તો બૂમ પડાય ને હા ભાઈ. ભાઈ તું આજ તો ફૂલ મોજ કરવાની છે ભાઈ બધા ભાઈઓ બરોબર. તો આગળ વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. ગાઈસ ચા નાસ્તો કરી લઈએ પછી જઈએ આગળ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે પાવાગઢ. તો સીડીઓ ચડવાની છે 1800 બરોબર. તો રાહુલ રેડી તો 1800 સીડીઓ ચડીને દર્શન કરવા જઈશું મહાકાળી માના. તો આગળ વ્લોગ જોતા રહેજો. ચલો ભાઈ ચાલુ કરી દઈએ આપણે હેડવાનું. જય મહાકાળી મા. સવારના વાગ્યા છે 5. અમે હેડવાનું ચાલુ કરી દીધું છે. લિફ્ટનું કામકાજ બંધ છે અત્યારે. તો હજુ છેલ્લા 6-7 વાગે ચાલુ થશે ભાઈ ને 7 વાગે જેવું ચાલુ થશે. તો મારે તો હેડીને જ જવાનું હતું ભાઈ બરોબર. તો હેડવાનું ચાલુ કરી દીધું છે. રાહુલ થાકી જાવ ભાઈ? ના ભાઈ ના. તો હેડો થાય ને ચાલુ કરો. હેડો હેડો ભાઈ યુવરાજ હેડો જઈએ છે. હેડો હેડો ભાઈ હેડો બાપુ. હા ચાલો બાપુ પકડે તો 52 નામ કકડે. હા મેરી જાન હા મેરી જાન. તો ભાઈ સવારમાં હેડવાની દોડવાની બહુ મજા આવી જાય. ઘેર તો મેં દોડતા નહીં પણ જઈએ. અને ભાઈનું તો પહેલી વાર છે ભાઈ રાહુલનું તો પહેલી વાર પાવાગઢ આવ્યો મારો ભાઈ. તો એને એક્સપિરિયન્સ કરાવીએ. બહુ પહેલાં તો ફૂલ ફોર્મમાં ભાઈ આવતા હતા. હવે કેવું ફીલ થાય છે તમને? રહી લીધી ને તો આગે જાકે બોલતે ચલો ભાઈ. તો ચલો ચાલુ પડી જાઓ. યુવરાજ ખેડાય છે ને ભાઈ? બસ તો ભાઈ હેડવાનું ચાલુ કરી દો ભાઈ. 1800 વખત દો ભાઈ. જોયું તો ગાડી લખેલું હતું. જય શ્રી મહાકાળી માં. જય શ્રી મહાકાળી માં. હા મેરી જાન. અત્યારે તો અમારા રાહુલભાઈ ફૂલ બૂમ પડાવશે ભાઈ. પછી આગળ જઈને જોઈએ એમની હાલત બરોબર. ફાઇનલી 500 પગથિયા કમ્પ્લીટ કરી દીધા છે ભાઈ. તો હજુ બીજા 1300 બાકી છે. તો જો ખાલી અમારે એટલી 1300 બાકી છે. 500 ધીમે ધીમે પાર તો કર્યા છે ભાઈ. તમને એક એડવાઇસ આપું કે તમે એકદમ ફૂલ જોશમાં હેડવાનું ચાલુ ના કરી દેશો નકર રાહુલભાઈ જેવું હાલ થશે બરોબર. તો આપણે શાંતિ હેડવાનું અને બોલ્યા ચાલ્યા વગર. રાહુલ કા હો ગયા હાલ બેહાલ બરોબર. તો હવે હેડવાનું ચાલુ તો કરવું પડશે ભાઈ. તો વહેલા પહોંચીએ અને દર્શન માના કરીએ. તો ભાઈ હેડવાનું ચાલુ કરી દઈએ. જય શ્રી મહાકાળી માં. ચલો ભાઈ. તો ગાઈસ અમારા રાહુલ એક ફૂલ ચેલેન્જ ઓપન ચેલેન્જ આપો ભાઈ બરોબર. પેલી લાઈટ દેખાય લાઈટ તો હું ભાઈ કે દોટીને જાઉં. ચાલ ભાઈ ચાલુ પડી જાય. આય ભાઈ બતા હું નહીં દોડતો ભાઈ રાહુલ દોટા. એ ફટાફટ દોડ ભાઈ. એ નહીં આગળ લુકી દીધું ઉપર ઉપરની ઉપર ડાયરેક્ટ આ લાઈટ થોડી કીધી હતી ને પેલી ઉપર કીધી હતી. તો ગાઈસ આ બતાવો અમારા બે ભાઈઓ આગળ ભાઈ બેઠા ભાઈ. બહુ પેલા આવી ગયા હતા અમારા એટલે રહી ગયા ભાઈ. તો થાકી જાય એટલે થોડું બેઠા છે. તો અમે બધા અંગાત થઈ ગયા બરોબર. હા તો પાણી પીવા માટે તો અમે થોડું એન્જિનમાં ઓઇલ પડી દઈએ ભાઈ બરોબર. પિંક કિલર પિંક કિલર 1800 પગથિયા છે. એમાંથી આપણે 900 પૂરા કરે હાફ સેન્ચુરી બરોબર. તો હજુ બીજી હાફ સેન્ચુરી મારવાની છે ભાઈ. હો ભાઈ રેડી રેડી. લે ઓઇલ પડી દે ફટાફટ. ચાલ ઉઠાય
ઓઇલ તો ભરવું પડે ને કે ગાડી હેડે ને એમણે ચાલુ કરી દે બોલો મહાકાળી માત કી જય નાટક ના કરે તો ગાઈસ હજુ ચડવાનું તો ચાલુ કર્યું છે, બાકી નીચેનો નજારો જો ખાલી બહુ જોરદાર છે ભાઈ. બતાય ભાઈ, ચલો આગળ જઈએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી જવા જાય છે. 100 પગથિયા જેવું જ બાકી છે. જો મંદિર દેખાય છે કમ્પ્લીટ. તો તાર પવન બહુ એક નંબર ઠંડો ઠંડો આવે છે ભાઈ, મજા આવે એવું. ઠંડીનો મોસમ છે પણ અમે હેડી રહ્યા તો ઠંડી જેવું લાગતું નહીં. તો તમને એક એડવાઇસ કરું ભાઈ, તો તમે આવો ઠંડીમાં તો સ્વેટર પહેરી ના લાવતા, નહીં તો નહીં મજા આવે. એમ તમને તાપ લાગશે એવું જોરદાર. તો હેડી ના આવો તમે તો કમ્પ્લીટ રીતે જ આવજો ભાઈ, સ્વેટર પહેર્યા વગર વાંધો નહીં આવે. બહુ ઠંડી નહીં લાગતી તમને, અને પવન એટલો મસ્ત આવે ઠંડો તો મજા પડી જશે ભાઈ. તો ચલો હવે હેડવાનું ચાલુ કરીએ ભાઈ. તેડી લઉં તને થાકી ગયો છું, થાકી જો બહુ જોરદાર યાર. તાર તેડી લઉં તને, તું બરો ઘોડો થઈ જા. રસ્તા કરું કલ્યો. હા તો ભાઈ જુઓ, છોકરો લઈને આવો ને તમે તો ફેમિલી લઈને આવો તો વાત બરોબર છે, બાકી છોકરો લઈને આવો ને તો ટકા થશે. જો તેડવો પડશે બરોબર, તો ધ્યાન રાખજો તમે. તેડો ભાઈ આપડે હવે આપણા ભત્રીજાની ઈચ્છા પૂરી કરી દઈએ ભાઈ. આપડા જીતેન્દ્ર ઝાલાનો ભાઈ છોકરો છે બરોબર, આપણો ભત્રીજો થાય, આપણો ભાઈ છે ભાઈ. ચલો ભાઈ હેડો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. तो गाइस हमने गधे की सवारी की है, दूसरे गधे काले गधे की बरोबर. ए रहा गोला गधा, देखो. ओए भाई राहुल पानी दे दो. तो गाइस देखो ना पड़वाई का नतीजा देखो, खाली एक मुस्कान एक बार काट ना जाए. क्या बोला का? तो भाई ऐसा करोगे तो ऐसा ही होगा बरोबर. तो चलो भाई अभी आगे जाते हैं. ભાઈ ના વાગ્યું છે ભાઈ, પણ કહેતો નહીં તો ભાઈ ગધા ઉપર બેવાનો બહુ શોખ હોય તો થાય એવું થાય બરોબર. તો તમે આવા નાટક કરતા નહીં ખોટા. ચલો ભાઈ, એટલે આપણું કૂતરું આપણો પહાડ પહાડ જ આવો ભાઈ. લાગણી લાગી ગઈ છે ભાઈ, હેરદાર આપણા જોડે તું દર્શન કરવા માટે બરોબર. તો ગાઈસ મંજિલ આવો બહુ દૂર નથી, સુકૂનનો દરવાજો બસ ખાલી થોડીક જ 50 પગથિયા બાકી છે. તો ચલો ભાઈ જઈએ હવે. દર્શન ભાઈ મસ્ત કરે તો આગળ વ્લોગ જોતા રહેજો. મસ્ત નજારો છે ઉપરનું, કેવું છે કેવું નહીં તો તમને બતાવીએ આગળ. તો ચલો ભાઈ. પહેલું ભાઈ મારો ભાઈ અત્યારે વ્લોગમાં આવ્યો, ચમ કે ભાઈ એનું કારણ હતું, જેમ કે ચાંદનો મારો ભાઈ જ બ્લોગ ઉતારતો હતો ભાઈ બરોબર. તો એના કારણે ભાઈ અત્યારે દેખાયો તો જોઈ લો મારો ભાઈ ભાઈલું. ચલો ભાઈ જો ખાલી નજારો અહીંથી કેવો બહુ જોરદાર દેખાય છે. હજી તો ઉપર જઈને તમને બતાવે કેવું છે ભાઈ. તું પહેલી બાર આયા ना? हाँ भाई. तो अभी तू देखेगा ना, तू देख खाली कैसा है लोकेशन, एक नंबर. बाकी बहुत जोरदार. शांति रखना. भाई ना फेवटो आई गयो भाई. પોણી પોણી કરે જાનો ભાઈ. તાંદો ફૂલ જોશ માં, તાંદો ફૂલ જોશ માં નાડેલા. તે બે છે લે નજારો જો હો બે પાલી હું બહાર આવી મમ્મી હું બહાર આવી કે બોલ ચોકડી આવ તું પાગળ આવી બોલ બોલ મમ્મી હું પાગળ આવી. હા રાહુલ તું ચોકડી આવ્યો. આલી લે ભાઈ બોલે હું પાવાગઢ આવી ગયો. તો ગાઈસ આ અમારો રાહુલ પહેલી વાર ભાઈ મહારાષ્ટ્ર થી સ્પેશિયલ દર્શન કરવા આવ્યો. 2051 પગથિયા ભાઈ. 1800 કહેતા હતા પણ બીજા એક્સ્ટ્રા બરોબર. મંદિર ના સ્પેશિયલ મંદિર ચડવા માટે. ફાઇનલી પહોંચી ગયા છે અમે મંદિરે. જુઓ ખાલી
લોકેશન. પપ્પા હું પાવાગઢ આવી ગયો. હા. બોલો મહાકાળી માત કી જય. તો ગાઈસ દર્શન એટલા મસ્ત રીતે શાંતિથી થઈ ગયા ભાઈ. તો તમને એક એડવાઇસ કરું ભાઈ, જો તમારે શાંતિથી દર્શન કરવા હોય ને તો આડા દિવસે આવવાનું, નહીં તો એટલી બધી ભીડ હશે ને તો તમારે દર્શન કમ્પ્લીટ થશે નહીં. તો અમારે તો કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે ભાઈ. હા શું થયું? પપ્પા નાણા બાંધ રહે. हाँ तो ऐसा ही होता है, बच्चे लेके आते हो तो भाई. जो खाली तो जो भाई तो बच्चा लेके आने का नतीजा देखो खाली. शादी कर ले पहला. अच्छा हमको सिखा रिया है. તો ભાઈ જો છોકરો લઈને આવો ને તો આવું બધું કરવું પડે હો. મજા આવી તને? બસ તો પછી જાય તને મજા આવી ને એટલે બહુ. यार रवा बोल. શું भूल गया यार. ક્યાં? गाना नहीं भूलने का था. અલ્યા યાર ક્યાં ગાના બોલવાનું? તે એમાં શું હોય કોઈ આઈકન બોલ દી એવું કશું નહીં. હા લે ભાઈ લે, પકડ પકડ, ફોન ચાલુ જ રાખ. તો ગાઈસ મારા પરમ મિત્ર એવા રાહુલ ની ભાઈ જોરદાર ઈચ્છા હતી કે માતાજીના મંદિરે જઈને એને ગીત ગાવું હતું, બરોબર? તો ભાઈ ભૂલી ગયો હતો. તો આપણે વચ્ચે રસ્તામાં બેઠા છે તો ભાઈને યાદ આવ્યું તો કે ગીત ગાવું છે. તો ભાઈ ચાલુ પડી જાઓ કીધે. थले पावन डूंगरा बेटी महाकाળી आस करे पूरी मारी महाकाળી मावड़ी महाकाળી माताजी जय जय माताजी. जय माता दी. मेरा भाई का फुल सपोर्ट है भाई. कहीं भी तो है ना तो ऊंचा कर लेता है मेरा भाई. इसके कंधे पे का कंधा ही काफी है भाई, बरोबर ना? हाँ भाई हाँ. तेरा भाई दिखा उसको. मेरा भाई तुझे बुला रहा है भाई. पहाड़ में नहीं ले तुम जोड़े. मगजमारी ना करे, बड़ा घबरा तो पड़ेगा. ગાડીયા પડે ના જવાય. હમણાં તો પેલું બચારું શાંત મગજ નું હતું, બરોબર? તો પાડ્યા નતા એવું જ પડી જાય તું બચાતું. કોનામાં નહીં બુદ્ધિ ભાઈ, ફોટો તો નાટક વાળો. તો ગાઈસ આ દુધિયા તલાવે મેં આવી ગયા છે. તો જે નાયા ના હોય આવી જાય. રાહુલ નાયો ના હોય તો નહીં લેજે હો ભાઈ, પવિત્ર થઈ જાય. તો ગાઈસ જો અહીંયા બધા નાવા જાય છે, બરોબર? જેને નાવું હોય. ઉતરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. પવન જો ખાલી એક નંબર આવે છે, મજબૂત ખાલી ઠંડો ઠંડો પવન અને ઉતરવાની મજા. ઉતરવામાં તો ભાઈ વાર નહીં લાગે, ફટાફટ ઉતરી જઈશું ભાઈ. અને હવે જઈએ છે આપડે પેલું શું કહેવાય? बाबादेव. બાબાદેવ નહીં, પેલા अच्छा हमको सिखा रिया है. मैंने तुझे बोला था कि भैया तू लिफ्ट में बैठेंगे. मैं कभी लिफ्ट में बैठा नहीं हूँ. तूने पैदल ही बोला ना कि पैदल है, तो अभी चलो पैदल. तुझे लिफ्ट में बैठा था, मुझे लिफ्ट में बैठने का था, इसके लिए. जो उसमें खाली क्या? लिफ्ट में का नजारा तो देख. दूसरी बार आएंगे हम, बन चलना अभी. क्यों अभी तुझे भी पैदल आए. तेरा अभी भी पैदल ही जाने का. तेरा ठूस निकल गया ऐसा लगता है मुझे ना. तो फिर हेड. તો ગાઈસ ભાઈને જવું તું લિફ્ટમાં, પણ હું હેડારી લાવ્યો તે બરાબર. જો ટોટ્યા ફરી જાય. હાજો એ હેડાતું નહીં, પગાઈ નહીં મુકાય જો ખાલી હેડવાના હોસાઈ નહીં ભાઈને. तेरा ड्रीम देख अधूरा रह गया, देख अभी. ओ साथी रे तेरे बिना भी क्या जीना. काय राहुल एम के
જય માતાજી. यार ચલ. कौन एक एक पायरी को करके आ रहे थे હા अपनी बती बाजा બાધા હોય ને કોઈને. तू जो तो खरी 1800 पायरी 1800 200 300 के ऊपर Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like તો ગાઈસ દર્શન કમ્પ્લીટ થઈ ગયા તો હવે જઈએ છીએ બાબાદેવ. તો આગળ વ્લોગ જોતા રહેજો ભાઈ. એટલે પેલો ચીઠી પીઠી માગશે પૂરું જતું રહ્યું ને બસ. તો પછી તો આગળથી બીજા પેસેન્જર લેવાના છે ભાઈ. બરોબર આગળ ઊભા છે અમારા પેસેન્જરો. અમારા આગલા પેસેન્જરો આવી ગયા છે બધા ભાઈ. રાહુલ ભાઈ ભાઈ ફટાફટ ચાલો ભાઈ ચાલો. બાબા દેવ 50 રૂપિયા. તો ગાઈસ હું ને પહેલું બે જઈએ છીએ બાબાદેવના મંદિરે. આ બધાનો ઓટા ફરી જાય ભાઈ. તો કે આરામ કરીએ અમે. બરોબર મૂકો ખારું તાન આરામ કરો. અમે બે જતા આવીએ. ચલો ભાઈ બાય બાય. બાય બાય. તમારા આટાના દર્શન કરતા આવીશું. ટેન્શન ના લેશો. તો ગાઈસ અમે બે જઈએ છીએ બાબાદેવના દર્શન કરવા માટે. બરોબર તો ગાઈસ મોટા પથ્થરોની વચ્ચેથી સીડીઓ બનાવી છે. બાકી જોવા મજબૂત રીતે. તો મારા પહેલું ભાઈ તો બેસી ગયા ભાઈ. લોકેશન એક નંબર છે પેલા આજુબાજુ જો. વાહ ભાઈ શું લોકેશન છે. આજુબાજુ ડુંગરા વચ્ચે મંદિર. જય બાબાદેવ. પિક્ચરનું શૂટિંગ થયું એવું લાગે મને. એવી જ જગ્યા પણ તો એ રાસ્તા બહુ ખતરનાક है मेरे भाई. बड़े बड़े पत्थर होते हैं. हम सीधी सीढ़ी હોય ને મંદિરે બાબાદેવ સીધી સીડી હોય તો ચડવામાં વાર ના લાગે. આ થકવાડ દે યાર. એક તો પહેલેથી ઓટા ફરી ગયેલા વધારે ઓટા કર્યા. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છો. લોકેશન જો ને આપણી ઇકો જો ખાલી. તો ગાઈસ જુઓ ખાલી અમારી ઇકો. તો ગાઈસ દર્શન બે જગ્યાએ બહુ મસ્ત રીતે થઈ ગયા ભાઈ. પણ અત્યારે સીડીઓથી બરોબર ઉતરીને આવ્યા છે તો થાક લાગ્યો છે. તો બે ગોધીજીના વધરા બે ગયા. એક હું અને એક અમારો ભાઈ ભૈલું ભાઈ. લાગ્યો ભાઈ જોરદાર થાક. હા ભાઈ થાક તો લાગે જ ને. મજબૂત થાક લાગે. પાવાગઢ ચડીને આવ્યા છે. હા બરોબર થાક તો લાગે ને. લાગે મારા બેહો તમદાર આરામથી બેહો. આપણો કોઈ ઉતાવળ નહીં. મસ્ત જો ભાઈ નજારો છે. ઠંડુ વાતાવરણ છે. તો બે ભાઈઓ બેઠા છે. પછી હવે જઈએ શાંતિથી. ગલતેશ્વર જવાનું હોય ને. જોઈએ હવે ગલતેશ્વર જઈએ છે કે નહીં. જો જઈશું તો બતાવીશું તમને અને નહીં જઈએ તો ડાયરેક્ટ ઘેર બતાવીશું. બરોબર તો જોતા રહેજો શું થાય છે શું નહીં. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે અમે અમારી ઇકોએ. તો જુઓ ખાલી ભાઈ. રાહુલ્યો છો જો એવું મંદિર આવ્યો ના. આવો મંદિર ના હવે એવો ચોક રખડતો છે મારો આનો બિલ. તો ગાઈસ મારા ભાઈને એટલો બધો થાક લાગ્યો તો જો ખાલી કેવી જગ્યાએ ઊંઘ્યો ભાઈ. વાહ ભાઈ વાહ.
પહોંચી ગયા છે ગલતેશ્વર. તો અમારા રાહુલ ના આવ્યો નહીં ભાઈ, તો રાહુલ ને ડમણામાં લઈને આવ્યા છે ભાઈ. જો અમે પહોંચી ગયા છે રિવરફ્રન્ટ. અલ્યા રિવરફ્રન્ટ નહીં, बोतराजी કેમ ઉજાજી કે. તો ગાઈસ અમે પહોંચી ગયા છે ગલતેશ્વર નવા માટે. પડું નહીં ને કે ટોટે આજાની ને ટોટે ભાગી જશે. ઉભો તો જેવો ધીરે ધીરે. तो भाई बहुत हाथ चाली के मत करना, नहीं तो कान पटे टूट जाएगी. तो क्या जीवन में पहली बार आए हैं बाबू भाई? तू पहली बार आए तो हम नहीं आए बरोबर. हम तो कितनी बार आके नाके गए. अब तो बहुत मजा करेंगे. तो हाँ भाई मारेगी कुछ नहीं, 13 वर्षों का एक्सपीरियंस है ना. तो गाइस खतरनाक तो गाइस खतरनाक एक्सपीरियंस तुमने देखा आपने. दूसरी गाय है भाई, उसको मत नहीं, ये तो पाड़ेली है राहुलिया. તો ગાઈસ પાણી હોવાના કારણે અમે બધા આજ પગ ધોઈ લીધા છે. ખાલી દર્શન મસ્ત રીતે કરી લીધા મહીસાગર માતાના બરોબર. તો વધારે અંદર જવાય એમ નહીં, કેમ કે જો આ કોથળા પેલી સાઈડ જાઓ એટલે પછી તમારું પાણી એટલું જોરદાર જાય છે. તો તણી જ જો તમે એમ. તો આપણે હાથ પગ ધોઈને એમાં જઈએ છે ઘેર. ચલો ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે, અને રાહુલ ગયો એના ઘરે, બીજા બધા ભાઈબંધો એના ઘરે ગયા. તો હવે આપણે આટલાથી વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, જય શ્રી મકાડીમાં.